અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। ભોજન લીધા બાદ 400 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી। અમદાવાદના ધોળકાનો આ સમગ્ર બનાવ છે। તમામ 400 લોકોને અલગ અલગ 5 હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। એક સાથે 400 લોકોને ઝાડા ઉલટીની અસર થતા અફરાતફરી મચી હતી। ધારાસભ્ય કિરીટ ડાભીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી છે। તો અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે, જ્યાં 400 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। ભોજન લીધા બાદ 400 લોકોની તબિયત લથડી હતી અને તેમને સારવાર અર્થે 5 અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ધોળકા જે આપણું અર્બન વિસ્તાર છે એની અંદર જે પોપટપુરા વિસ્તાર છે ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે હલવો ખાવામાં આવેલો હતો, જેના લીધે ફૂડ પોઈઝનિંગના કેસીસ આવ્યા હતા, જેની અંદર આપણે 25 કેસ અત્યારે હાલની પરિસ્થિતિ આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકાની અંદર દાખલ કર્યા છે। તમામની પરિસ્થિતિ અત્યારે સારી છે। ડૉક્ટરોની ટીમ અમારી આખી ધોળકાની નજીકના જે સાણંદ દસકોઈમાંથી પણ ટીમ બોલાવી છે। આપણી 10 ટીમો આ એરિયાની અંદર ફરે છે। બાવળા ગોધરાથી પણ આપણે પીડિયાટ્રિશિયનની ટીમો બોલાવી છે। પૂરો દવાનો જથ્થો અવેલેબલ છે અને તમામ 25 જે દાખલ કર્યા છે એની પરિસ્થિતિ સારી છે। જેને પેટમાં દુખાવો, ઉલટી ઉપકા થતા હોય એવા 170 કેસ અહીં આપણે ઓપીડી બેઝ ઉપર ચાલુ કર્યા છે, જેથી કરીને સ્થળ ઉપર જ બધાની સારવાર મળે। અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે, કોઈ મરણ કેવું છે નહીં। અને અમારા ધોળકામાં પોપટપરામાં સામાજિક પ્રસંગ હતો અને એમાં લગભગ 1000 વ્યક્તિનો જમણવાર હતો અને જમણવારમાં ગમે તે કોઈ ખોરાકમાં બરોબર નહીં હોય એટલે ફૂડ પોઈઝન થઈ ગયું છે અને લગભગ 25-30 જણને અમે પીએચસી સીએચસી સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે બધાને રજૂઆત કરી મોકલી દીધા છે અને અમારી ધોળકાના અમદાવાદ જિલ્લાના લગભગ બધી જ એમ્બ્યુલન્સ 108 કાપડિયા સાહેબ સીડીએચઓ પોતે પણ હાજર છે, મહેતા છે, બગોદરા, બાવળા, તમામ ટૂંકમાં ડૉક્ટરો બધા જ અહીંયા હાજર થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આ વિસ્તારમાં પોપટપરામાં રહેતા તમામ નાગરિકોએ પણ જ્યારે પોતાનો આ બનાવ બન્યો છે એની દુઃખની લાગણીના કારણે બધા જ એકાબીજાના મદદમાં આવી ગયા છે અને હવે લગભગ કોઈ મોટી આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના આટકોટમાં જે દુષ્કર્મની ઘટના ઘટી હતી તેને લઈને આ વિગતો સામે આવી રહી છે, જ્યાં 7 વર્ષીય બાળકી પર જે દુષ્કર્મનો મામલો હતો, પોલીસ દ્વારા આરોપી રામસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। તો રાજકોટમાં નરાધમે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, જેમાં કોર્ટ દ્વારા 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરાશે। કડક પૂછપરછ બાદ જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે। રાજકોટમાં આ ગંભીર ઘટના બની હતી, જેમાં નરાધમે 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપી રામસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। સુરતમાં ફિઝિયોથેરાપી કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। આ વિગતો પ્રકાશમાં આવી રહી છે સુરતથી, જ્યાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। ફિઝિયોથેરાપી કોલેજની વિદ્યાર્થીનીનો આપઘાત। કડોદરાની સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજની આ સમગ્ર ઘટના છે, જ્યાં વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે। નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ફાંસો ખાધો છે અને જીવન ટૂંકાવ્યું છે। વાસંદાની જિગીશા ગાયકવાડે ગળો ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ આચાર્યને ઘટનાની જાણ કરી છે। ફિઝિયોથેરાપી કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। આપણે હનુમાનજીના મંદિરની બાજુમાં હું નર્સિંગ કોલેજની અંદર ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું। અમારી નર્સિંગ કોલેજની અંદર જે હોસ્ટેલમાં જીએનએમ સેકન્ડ યર નર્સિંગની અંદર વિદ્યાર્થીની છે, જે આજ રોજ રજા પર હતી, તેથી હોસ્ટેલમાં હતી સવારથી અને હોસ્ટેલમાં એમણે બપોરના સમયગાળાની દરમિયાન એમણે ગળાફાંસો ખાઈ લીધો છે, જેની જાણ અમને જે તુરંત થઈ હતી ત્યારબાદ અમે એમને એ જાણ
આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ ટેક્સટાઇલમાં આગનો જે મામલો હતો તેને લઈને આ વિગતો પ્રકાશમાં આવી રહી છે. સુરતમાં ગડોદરાની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો મામલો આખરે 10 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે, જેમાં 17 લાખથી વધુ લીટર પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવાયો છે. આગ કાબુમાં આવતા હવે કુલિંગની કામગીરી હાથ ધરાઈ છે. આ ભીષણ આગ લાગી હતી, જેને 10 કલાક બાદ કાબુમાં લેવામાં આવી છે. આગમાં ફાયરના 150થી વધુ કર્મીઓ પણ આગ ઓલવવા માટે કામે લાગ્યા હતા. સુરતથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જ્યાં ગડોદરાની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી અને આખરે 10 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. 17 લાખથી વધુ લીટર પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ કાબુમાં આવતા હવે કુલિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે. करीब 7:15 बजे के आसपास मॉर्निंग में फायर ब्रिगेड में कॉल आया था. वो 3 गेट से गाड़ियां यहाँ भेजी थी, डुम्बाल फायर स्टेशन, डिंडोली फायर स्टेशन, मान दरवाजा फायर स्टेशन. यहाँ आने के बाद अधिकारी कर्मचारियों ने जब परिस्थिति देखी, यहाँ पे 3rd फ्लोर 5th फ्लोर और टॉप फ्लोर पे आग लगा हुआ था और पूरे मार्केट में स्मोक था, तो उसको ध्यान रखते हुए ब्रिगेड को डिक्लेयर किया और करीब 100 से 125 के आसपास फायर का मैन पावर और 25 के आसपास फायर टेंडर, हाइड्रोलिक प्लेटफॉर्म, टर्न टेबल लेडर यहाँ पहुंच के उनकी मदद से फायर फाइटिंग किया. अंदर पूरा स्मोक. આગળ મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બપોરે 3 વાગે લાગેલ આગ હજુ પણ બેકાબુ છે. આ વિગતો પ્રકાશમાં આવી રહી છે મહેસાણાથી, જ્યાં બપોરે 3 વાગે લાગેલ આગ હજુ પણ બેકાબુ છે. કડી શહેરના મણિપુર કરસનપુરા નજીક આગની ઘટના બની હતી, જે આગ હજુ પણ બેકાબુ છે. ખાનગી કંપનીમાં આગ લાગતા 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. મહેસાણા, કલોલ, કડી, અમદાવાદના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે અને ગામની સીમમાં આવેલ અલારીન પોલિમર્સ કંપનીમાં આગ લાગી હતી. તમે ક્યાંથી આવ્યા છો? અત્યારે મણિપુર ખાતે આગ લાગેલી છે, કંપનીની અંદર કેટલી ટીમો કામ કરી, શું કહેશો? બનાવ શું બન્યો? હું મહેસાણા ફાયર સ્ટેશન મહેસાણા મહાનગરપાલિકાથી આવેલો છું અને મારું નામ છે પટેલ સંદીપ. કરસનપુરા મણિપુરા જીઆઈડીસીમાં આગ લાગેલ છે અને હાલ ઘટના સ્થળ ઉપર 4 નગરપાલિકાના ફાયર બ્રિગેડ છે. એક મહેસાણા મહાનગરપાલિકા, એક કલોલ નગરપાલિકા, એક કડી નગરપાલિકા અને અમદાવાદ એરફોર્સની ગાડી છે. હાલ આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખનીજ ચોરી પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં ખનીજ ચોરી પર પોલીસનું સર્ચ ઓપરેશન. થાનગઢ તાલુકાના વેલાળા ગામે પોલીસનું સર્ચ ઓપરેશન. તો ખનન માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. ખુદ મહિલા પીઆઈએ કાર્બોસેલની ખાણમાં ઉતરી અને તપાસ આદરી છે. કાર્બોસેલની ખાણમાં અચાનક પોલીસના દરોડાથી ચકચાર મચી છે. તો સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ જે ખનીજની જે ચોરી થાય છે તેને લઈને પોલીસ એક્શનમાં આવી છે અને ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને મુખ્યમંત્રીના માનવતાવાદી અભિગમને બિરદાવવામાં આવ્યો હતો. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અહેવાલ મંગાવ્યો છે. મારે પણ કમિશનર પાની સાથે વાત થઈ છે. આપ સૌ જાણો છો કે તિરાડ તો પડી જ છે. એમાં રૂબરૂ મુલાકાત પણ અધિકારીઓ લીધી છે. વિગતવાર ઇન્સ્પેક્શન કરવા બ્રિજને ઓછામાં ઓછા 5 દિવસ માટે બંધ રાખીને જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું. એના ડિઝાઇન કન્સલ્ટન્ટ જોઈન્ટ રાઉન્ડ દ્વારા બ્રિજ પરની વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, નદીના બોટથી ડ્રોન દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે. આ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે. અમે એને વખોડીએ છીએ. અમે પરિવારની સાથે છીએ. મેં ત્યાં અધિકારી સાથે વાત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે. 10 દિવસની અંદર એમનું ચાર્જશીટ થાય અને કાયદાની ભાષામાં એને ફાંસી અથવા તો ઉંમરકેદની સજા વધારેમાં વધારે થઈ શકે
એ પ્રકારનું ચાર્જશીટ કરીને પરિવારને ન્યાય આપવા માટેના હુકમો માની હર્ષભાઈ સંઘવીએ કર્યા છે. અમને બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે. બીજું, ક્યાંય પણ કિસાન કહી શકાય એ એમણે ખૂબ યાત્રાઓ કાઢી, ખૂબ સભાઓ કરી, માત્ર પાર્ટીની સભાઓ બની રહી. હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું. અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે. અમદાવાદના સુભાષ બ્રિજ પર એક્સપર્ટની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. બોટ દ્વારા નદીમાં ઉતરીને બ્રિજનું નિરીક્ષણ કરાઈ રહ્યું હતું. તમામ પિલર અને સ્પાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. બ્રિજ તોડવો કે ફરી રિપેર કરવો તે અંગે નિર્ણય લેવાશે. તેમજ સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી લોકો માટે બંધ રહેશે. અમદાવાદના સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન છે તે કરવામાં આવ્યું છે અને જે એક ટીમ છે, ટીમ દ્વારા આજે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. આજે આખી ટીમ છે તે આજે વહેલી સવારથી જ સુભાષ બ્રિજ જે છે જે 25 ડિસેમ્બર સુધી બંધ રહેવાનો છે અને અહીંયા એક મોટી તિરાડ પડેલી હતી. આ તિરાડને ધ્યાનમાં રાખીને જે બ્રિજ છે તે હાલ 25 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે. એ દરમિયાન આજે એક એક્સપર્ટની જે ટીમ છે જે રિપોર્ટ તૈયાર કરવાની છે કે આના સ્પાન બદલાવા છે કે બ્રિજ ફરી વખત નવો બનાવવો પડશે અથવા બ્રિજની વેલિડિટી કેટલી છે. આ તમામ જે વ્યવસ્થિત રિપોર્ટ છે તે બનાવવાના છે અને રિપોર્ટ બન્યા બાદ તેઓ સબમિટ કરશે અને ત્યારબાદ જે નિર્ણય છે તે લેવામાં આવશે. પરંતુ હાલ જે એક ટીમ જે છે જે આવી છે જેના દ્વારા જે અત્યારે બોટ દ્વારા તમામ જે પિલોર છે તે પણ ચેક કરવામાં આવે છે, નીચેથી સ્પાન પણ ચેક કરવામાં આવે છે અને સાથે તિરાડો જે છે જે સળિયા દેખાઈ રહ્યા છે આ તમામ જગ્યાઓ પર જે છે નિરીક્ષણની કામગીરી છે તે કરવામાં આવે છે. કામગીરી છે તે આજ આખો દિવસ ચાલવાની છે અને દરમિયાન જે તમામ જે નાનામાં નાની વસ્તુનું જે ઓબ્ઝર્વેશન છે તે કરવાનું છે. એટલે કે બ્રિજ, સુભાષ બ્રિજ છે તેમાં કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તેને ધ્યાનમાં રાખીને આ જે સમગ્ર પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે અને સાથે જ આગામી દિવસોમાં પણ અમદાવાદ શહેરની અંદર તમામ જે બ્રિજ છે તેનું પણ ઇન્સ્પેક્શન કર્યા બાદ તેમાં પણ કોઈ ક્ષતિ છે કે કેમ તે અંગેનો પણ જે નિર્ણય છે તે લેવામાં આવશે. કેમેરામેન કૃણ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ કોર્પોરેશને કરેલા બ્રિજના નિરીક્ષણમાં પણ ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ વિપક્ષે લગાવ્યો છે. ચામાચીડિયા હોવાથી નિરીક્ષણ ન કર્યું હોવાનો ઉલ્લેખ રિપોર્ટમાં આવ્યો છે. બીજી તરફ સત્તા પક્ષે આ આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા છે. बड़ी बड़ी टेक्नोलॉजी की अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन बात करता है और सुभाष ब्रिज की रिपोर्ट में यह कहा गया है कि ब्रिज के बॉक्सेस के नीचे चामाचिड़िया होने के कारण ब्रिज को चेक नहीं किया गया. अब इस प्रकार की रिपोर्ट यह बताती है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का ब्रिज प्रोजेक्ट कितनी गंभीरता से कार्य करता है. मैं मानता हूं कि जो भी ब्रिज जो फेयर, गुड और वेरी गुड कंडीशन में है वो सारे के सारे फर्जी रिपोर्ट है. कांग्रेस पार्टी सबसे पहले तो यह मांग करती है कि पंकज एम पटेल कंसल्टेंट जिसने 35 ब्रिज का इंस्पेक्शन किया है उसको सबसे पहले ब्लैकलिस्ट किया जाए. આ હાલ બ્રિજ બંધ રહેવાનો છે. વિપક્ષ દ્વારા ખોટા જે આક્ષેપો કરવામાં આવે છે, ફર્સ્ટ રાઉન્ડની અંદર જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો એના આધારે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે મહાનગરપાલિકાએ જ્યારે બીજી વાર એને ઇન્સ્પેક્શન કરાવ્યા અને ત્યાં અગર આપણને ખામી જોવા મળી તો તરત જ ત્વરિત પ્રશાસન દ્વારા તરત જ આ નિર્ણય કરવામાં આવ્યો અને બ્રિજને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. વડોદરામાં વધતા અકસ્માતો માટે ટ્રાફિક પોલીસ પાલિકા તંત્રના વ્યવસ્થાપન પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે પ્રજાને પણ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત બનવું જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે. ચોક્કસથી વડોદરા શહેરની અંદર રોજે રોજ છાપા મીડિયામાં જોઈએ છે કે રોજ એક ને એક અકસ્માત થતો હોય છે ને અકસ્માતની અંદર મૃત્યુ થતું હોય છે. એટલે કહેવાનો મતલબ કે જેના ઘરની અંદર દીવો ઓલવાય છે ને સાહેબ એમને પૂછો કે અંધારાનો અહેસાસ શું થાય. આજે ટ્રાફિક અવેરનેસ માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જાગૃતિ માટે પણ અભિયાન કરવામાં આવે છે, લીલી ઝંડી આપવામાં આવે છે. પરંતુ ખાસ કરીને હવે પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે. પ્રજાએ પણ ટ્રાફિકના નિયમોને ફોલો કરવાની જરૂર છે. દિવસે ને દિવસે વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. ટ્રાફિકનું ભારણ વધી રહ્યું સાથે અકસ્માતની પણ વધારો જોવા મળી રહી છે. કયા કારણે કયા પરિબળો છે તેના કારણે આ થઈ રહ્યું છે આપણી સાથે એડવોકેટ શૈલેષભાઈ છે, તેમની સાથે વાત કરીશું. શૈલેષભાઈ, આ બુડા સર્કલ છે ગતરોજ એક અકસ્માત બનવા પામે છે. કયા કારણ કયા પરિબળોના કારણે ટ્રાફિકની આજે ભારણ વધી રહ્યું છે, કઈ સમસ્યા છે ખરેખર? સૌથી પહેલા તો કહીશ કાલે એક નિર્દોષ વ્યક્તિનો અહીંયા આગળ અકસ્માતમાં જીવ ગુમાવ્યો, છતાં આજે કોઈ પણ પોલીસવાળા દેખાતા નથી.
એટલે પોલીસ કામગીરીની સદંતર નિષ્ફળતા છે એ તો અત્યારે પણ જોવા મળે છે. બીજું હું કહીશ કે આ મુખ્ય રસ્તો છે જે એરપોર્ટથી કહો કે હાલોલથી કહો કે પશ્ચિમ વિસ્તારને જોડતો કહો, તો અહીં આગળથી રેતીના મોટા મોટા ડમ્પરો, કપચીના મોટા મોટા હાલોલથી આવતા, બોડેલીથી આવતી રેતીના ડમ્પરો અને આવ્યા 40-40 ટનના એટલા બધા અહીંથી પસાર થાય છે. તો ખરેખર પોલીસ અહીં આગળ તૈનાત રહેવું જોઈએ, એ રહેતા નથી. અને ઓવરવેઇટ ભરેલી આ વાહનો કયા સમયે જઈ શકે, કયા સમયે ના જઈ શકે એનું પણ કોઈ નિયમન નથી. તદુપરાંત કહીશ કે અહીંયાના જે ટ્રાફિક સિગ્નલ, જે સિગ્નલ લાઇટો કરેલી છે, આ સિગ્નલ લાઇટો બી બિલકુલ ભૂલ ભરેલી, કાં તો અટપટી કે જેને કોઈ કાળજી વગરની સેટ કરેલી છે. 2 લાઈનો એક સાથે ચાલુ થાય છે. ફતેગંજથી એરપોર્ટ તરફ જતી લાઈન ચાલુ થાય ત્યારે એરપોર્ટથી આ બાજુ ફતેગંજ જતી 2 સામસામી ચાલુ થઈ જાય છે. એટલે જે સર્કલથી વળવાના છે, કારેલીબાગ જવાના છે, એ અહીંયા આગળ બધા ભેગા થઈ જાય છે. ને અહીંથી જે મંગલ પાંડે જવાના છે એ આ સર્કલ પર, એટલે સર્કલ ચારે બાજુથી ચક્કા જામ રહે છે. એ ચક્કા જામ રહેવાથી બાકીની જગ્યા રહી જ્યાં સ્કૂટરો ચલાવતા હોય છે ત્યાંથી મોટા મોટા ભારદારી વાહનો નીકળવાના પ્રયત્નો કરે છે અને લોકો અકસ્માત સર્જાય છે. પોલીસ કોઈ દેખાતી નથી. શૈલેષભાઈ, ઘણા વિસ્તારોમાં પણ આ બધો પ્રશ્ન ટ્રાફિકનો જોવા મળી રહ્યો છે. બધા જ વિસ્તારોમાં સમજો સિગ્નલ લાઇટો જો ના ચાલુ કરે ને તો બહુ સરળતાથી ટ્રાફિક ચાલે. આ સિગ્નલ લાઇટો લગાવી ને એટલી બધી અટપટી લગાવી કે ટ્રાફિકની મુશ્કેલી વધારી છે. એમને માત્ર સિગ્નલ લાઇટના પૈસા ટેન્ડર ખર્ચવાના કટકી ખાઈને લગાવવામાં જ રસ છે. બાકી સિગ્નલો સારી રીતે ચાલે, ટ્રાફિકનું નિયમન સારી રીતે થાય અને કોઈ ચક્કાજામ થાય નહીં, એના માટેના આ સિગ્નલ લગાવે એવું લાગતું જ નથી. દરેક જગ્યાએ સિગ્નલ ફોલ્ટ ભરેલા છે. લાઇટો ક્યારે ચાલુ થાય ને કઈ બંધ થાય ને કઈથી કઈ થાય કશું નક્કી જ નથી હોતું. એનું કોઈ જોનાર પણ નથી હોતું. માત્ર લગાવી દીધા અને થાંભલા ઉભા કરી દીધા અને ખુશ છે. ચોક્કસ રીતે જોઈ શકાય જે પ્રમાણે તંત્રના બેદરકારીના કારણે આજે ટ્રાફિકની જે સમસ્યા છે તે ઉદ્ભવી છે, તે રીતના આક્ષેપો જે એડવોકેટ શૈલેષભાઈ છે તેમના દ્વારા કરવામાં આવે છે. કેમેરામેન મિલિંદ મहिले સાથે સત્ય નેવાસકર, મમતા બેનીસોડ. વડોદરાને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાના પાણી વિભાગની વાસ્તવિકતા નાગરિકોને રોષે ભરાઈ જવા મજબૂર કરે છે. કરોડોનો ખર્ચ છતાં પૂર્વ વિસ્તારના નાગરિકો આજે પણ પાણી માટે ટેન્કર પ્રક્રિયા પર નિર્ભર છે. વડોદરા સ્માર્ટ સિટી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાના પાણી વિભાગની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કરોડો ખર્ચાયા હોવા છતાં પૂર્વ વિસ્તારમાં નાગરિકો પાણી માટે આજે પણ ટેન્કર પર નિર્ભર છે. 200 કરોડના ખર્ચે અમલમાં મુકાયેલી સ્કાડા યોજના સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે. વડોદરા મહાનગરપાલિકાનું પાણી વિભાગ પાણી વગરનું સાબિત થયું છે. સ્માર્ટ સિટી વડોદરામાં પ્રધાનમંત્રી નળ સે જળ યોજના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાગરિકોની સુખાકારી માટે કરોડોની ગ્રાન્ટ આપે છે, પરંતુ અદ્ભુત કોન્ટ્રાક્ટર રતન એટલે વીરજી રતન સોરઠિયાના પાપે પૂર્વ વિસ્તારમાં આજે પણ પાણી નથી મળી રહ્યું. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, વીરજી રતન સોરઠિયાને આ કામ સોંપવામાં આવ્યું. 2020 થી આ કામ સોંપવામાં આવ્યું અને 2023માં તત્કાલીન કમિશનરે આ વીરજી રતન સોરઠિયાને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મોકલી, પરંતુ સ્થાયી સમિતિ વીરજી રતન સોરઠિયાની તિજોરીમાં કેદ હોય તેમ કોઈ કડક કાર્યવાહી ન કરીને હજુ 5 વર્ષ થયા, હજુ વીરજી રતન સોરઠિયાએ કામ પૂર્ણ નથી કર્યું અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ ગોકળ ગતિથી કામ કરી રહ્યા છે. નાગરિકોની સેવા કરવાનું ધર્મ ધરાવતા અધિકારીઓ કોન્ટ્રાક્ટરના લાભ માટે કામ કરે છે, એવી સ્થિતિઓના આક્ષેપ પણ ઉઠ્યા છે. પૃષ્ટિદ્વાર, પૃષ્ટિપ્રભા, ધરતી ટેનામેન્ટ, મનોરથ અને જલારામનગર જેવી સોસાયટીઓમાં ગટરનું ગંદુ પાણી આવવાની સમસ્યા યથાવત જોવા મળી છે. આ પૃષ્ટિદ્વાર છે, ધરતી પાસે આવ્યું છે, પાણી એકદમ કાળું જ આવે છે ને બદબૂ એટલી મારે કે જોને હમણાં બીમાર પડી જાય, સ્મેલ પણ નહીં લેવાતી, એટલું કાળું કાળું પાણી આવે છે. પૂર્વ વિસ્તાર પુષ્ટિદ્વાર સોસાયટી મકાન નંબર B31 વોર્ડ નંબર 15 માં આવેલું છે અને અમારી સોસાયટીમાં ઘણા સમયથી એટલું ગંદુ પાણી આવે છે કે જેની કોઈ વાત જ નહીં કરવાની. મારી પાણીની ટાંકી એટલું ખરાબ પાણી છે, એના ઘૂંટણીએ પડી ગયા હોય એમ હાથ જોડી જોડીને કામગીરી લેવામાં આવી. કામગીરી હજુ પૂર્ણ થઈ નથી, છતાં પણ 25 તારીખે જે શટડાઉન થયું એમાં જાહેર કરી દીધું કે આજવાથી નવીન પાણીની લાઈનનું કામ પૂર્ણ થયા બાદ 5 થી 6 MLD પૂર્વ વિસ્તારને વધારે પાણી મળશે. આજે 25 તારીખે લીધેલા શટડાઉન બાદ પણ
નવું પાણીનું ટીપું એક પણ આવ્યું નથી. અધિકારીના અંડરમાં આવે તો કામ ના કરતું હોય, વડોદરા શહેરના નગરજનોને હેરાન કરતું હોય, એને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરી અને એના ખર્ચને જોખમે બીજાને કામ આપી અને તરત કામ પૂરું કરવું જોઈએ. સ્થાનિક કોર્પોરેટર અને નાગરિકોની અનેક રજૂઆતો છતાં પાણી વિભાગના કાન બહેરા થઈ ગયા હોય તેમ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે હવે આખરે લોકોએ માંગ કરી છે કે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે અને વડોદરા વાસીઓને પીવા માટે શુદ્ધ પાણી આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અને વડોદરા મહાનગરપાલિકાનું પાણી વિભાગ પાણી વગરનું સાબિત થયું છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ હોવા છતાં પણ આજે પણ પૂર્વ વિસ્તારમાં ટેન્કર રાજ છે. એટલે નાગરિકોને ટેન્કરથી પાણી મંગાવવું પડે છે. 200 કરોડની સ્કાડા સિસ્ટમ હોય કે પૂર્વ વિસ્તારને પાણી મળી રહે તે માટે 65 કરોડ વેરજી રતન સોરઠિયાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય, પરંતુ વેરજી રતન સોરઠિયા જે કોન્ટ્રાક્ટર છે તે વિલંબથી કામ કરી રહ્યો છે અને ભ્રષ્ટ સત્તાધીશો તેની સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. આજે પણ પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 15માં પુષ્ટિ પ્રભા હોય કે પુષ્ટિ દ્વાર હોય કે અન્ય નગરીઓ હોય ત્યાં પાણી તો નથી આવી રહ્યું, પરંતુ જે આવી રહ્યું છે એ ગટરનું ગંદુ કાળી દુર્ગંધ મારતું આવી રહ્યું છે અને મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ હોય પોતાની કેબિનમાં જ વ્યસ્ત સંકલનમાં દેખાતા હોય છે. પ્રધાનમંત્રી નળથી જળ યોજના, પ્રધાનમંત્રીના નામે જીતનારા લોકો સફળ નાગરિકોના ઘર સુધી નથી પહોંચાડી રહી તેવા કિસ્સા વારંવાર બને છે, પરંતુ ભ્રષ્ટ દિશાહીન તંત્ર હોય કે સત્તાધીશ હોય એમના પેટનું પાણી હલતું નથી. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આઈઆઈટી ગાંધીનગરમાં જેનજી પોસ્ટ ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુવા પેઢીને પોસ્ટ વિભાગ તરફ આકર્ષવા માટે જેનજી પોસ્ટ ઓફિસ શરૂ કરાઈ છે. આઈઆઈટી ગાંધીનગર ખાતે રાજ્યની પ્રથમ જેનજી પોસ્ટ ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુવા પેઢીને પોસ્ટ વિભાગ તરફ આકર્ષવા માટે ઇન્ડિયન પોસ્ટ દ્વારા જેનજી પોસ્ટ ઓફિસનો પ્રારંભ કરાયો છે. આ પોસ્ટ ઓફિસમાં ક્રિએટિવિટી અને મોડર્ન થિંકિંગને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ પોસ્ટ ઓફિસ અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં લાઇબ્રેરી, કેફેટેરિયા, ઇન હાઉસ પાર્સલ પેકેજિંગ સેવા અને ફ્રી વાઈફાઈ સેવા ઉપલબ્ધ છે. આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા આ પોस्ट ऑफिस ने नवी ओळख આપવામાં આવી છે. बेनिफिशियल ये काफ़ी है. तो जैसे मैं एमटेक में हूँ तो हमारे यहाँ पे इंटर्नशिप्स काफ़ी होती है एंड मुझे ट्रैवल करना काफ़ी पड़ा है, तो सामान यहाँ से वहाँ भिजवाना पड़ा. सो दिस प्लेस कुरियर वाइज काफ़ी अच्छी रही है, चीपर कॉस्ट मिले कंपेयर टू प्राइवेट एग्रीगेटर्स. तो स्टूडेंट के लिए यहाँ इंडिया पोस्ट होना विच इज़ अ जेनजी थीम प्लेस, तो वो अच्छा है हमारे लिए. तो जैसे हमारे कॉलेज में पहले पोस्ट ऑफिस या कोई भी कुरियर सर्विस नहीं थी तो बहुत डिफिकल्टी होती थी, क्योंकि हम लोगों को किसी को बाहर से बुलाना पड़ता था और फिर रिस्पॉन्सिबिलिटी कौन ले, कभी सामान खो जाए या कुछ. लेकिन मैं पिछले 4-5 साल से ये फैसिलिटी यूज़ कर रही हूँ और अभी तक मुझे सबसे सेफेस्ट और सबसे ईजीएस्ट वे लगा है, क्योंकि अगर कुछ भी प्रॉब्लम होती है भैया से पूछते हैं कैसे जाएगा, सबसे कम पैसा किस में लगेगा, तो उस हिसाब से मतलब मेरे लिए सबसे ज़्यादा बेनिफिशियल ये आज पोस्ट से कुरियर करना है. આ પોસ્ટ ઓફિસની સૌથી અગત્યની બાબત એ છે કે અહીંયા પાર્સલ પેકેજિંગ યુનિટ બહુ જ ઓછા દરે અને સુરક્ષિત રીતે કુરિયર સેવા પૂરી પાડવામાં આવે છે, જે ખાનગી સેવાઓ કરતાં વધુ સસ્તી અને વિશ્વસનીય છે. જો કે આ પોસ્ટ ઓફિસ માત્ર ટપાલ સુવિધા માટે નહીં પણ આરામદાયક સ્થળ પણ બની ગયું છે. દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં આવી 46 જેનજી થીમ વાળી પોસ્ટ ઓફિસો સ્થાપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહેસાણા જિલ્લામાં સરકારી દફતરે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. માત્ર 8 મહિનામાં 341 બાળ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. 341 બાળ લગ્ન સામે 341 બાળાઓ ગર્ભવતી પણ બની છે. બાળાઓ ગર્ભવતી બનતા બાળ લગ્નનો મામલો સામે આવ્યો છે, જેમાં 13 થી 17 વર્ષની સગીર બાળાઓ ગર્ભવતી બની છે. જિલ્લા આરોગ્ય શાખાના દફતરે તમામ આંકડા નોંધાયા છે. આપણે બધાનું કરીએ તો 13 વર્ષથી મોડી અને 17 વર્ષના ટોટલ આખા જિલ્લાના 341 એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે, જેમનું અમે એએનસી તરીકે નોંધણી કર્યા પછી એની તકેદારી અમારી આરોગ્યની ટીમ દ્વારા લેવામાં આવે છે. એમને ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરવામાં આવે છે, કારણ કે આમનું એજ ઓછી છે એટલે એમનું વજન પણ ઓછું હોય છે. તો વજન ઓછું હોય તો એના કારણે ભવિષ્યમાં કોઈ બાળક ઓછા વજનવાળું ના આવે, એટલે આપણે માતાને પણ બચાવવાની છે અને બાળકને પણ બચાવવાનું છે. તો એના માટે દરેકને ન્યુટ્રિશન કિટ આપી
અને આ લોકોનું આપણે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. રાજ્યમાં વર્ષ 2025માં ટીબીના પ્રતિદિન 365 જેટલા કેસ સામે આવ્યા છે. છેલ્લા 10 મહિનામાં ટીબીના 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અમદાવાદ અને દાહોદમાં સૌથી વધારે ટીબીના કેસ નોંધાયા છે. અમદાવાદમાં 10,000 અને દાહોદમાં 5,000થી વધુ ટીબીના દર્દીઓ હોવાનું સામે આવ્યું છે. પ્રતિ દિવસ ટીબીથી પીડાતા 16 જેટલા દર્દીઓના મોત થઈ રહ્યા છે. મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.